अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। आओ આપણે સૌ આ શિવરાત્રીના નિમિત્તે જે સત્સંગ રાખ્યો છે એની અંદર પ્રશ્નોત્તરી રૂપે આપણે પાછું આ આધ્યાત્મ વિજ્ઞાનને સમજવા પ્રયત્ન કરીએ અને કોઈને વિશિષ્ટ પ્રકારનો અનુભવ શેર કરવો હોય, કહેવો હોય, જરૂરથી કહી શકે છે। આવો આપણે સૌ આ વિજ્ઞાનને પ્રશ્નોત્તરી અને એના જવાબ રૂપે સમજવા પ્રયત્ન કરીએ। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। હેમાબેન પ્લીઝ વિડિયો ઓન કરો, અનમ્યુટ કરો। હા, જય સચ્ચિદાનંદ। હા, જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। સ્વામીજી, આ મહાશિવરાત્રીનું મોટું પર્વ છે, આપણે ઇન્ડિયામાં પણ કહેવાય છે। હવે એનું સમજણ માટે શિવરાત્રી, મહાશિવરાત્રી એટલે મહાન એટલે મોટું, શિવ એટલે કલ્યાણ સ્વરૂપ, આપણે પ્રકાશ સ્વરૂપ કહીએ છીએ એ। અને બહારના વ્યવહારમાં તો હજી કોઈને પહેલા તો અજ્ઞાનતામાં તો એમ જ ઉજવતા હતા કે શિવલિંગની પૂજા કરો, એના મૃત્યુંજય કરો કે હું નો શિવાય જાપ કરો। અત્યારે આપણે કલ્યાણ સ્વરૂપ એટલે જપા જાપ અમે અત્યારે બતાવ્યું શુદ્ધાત્માનો કે કવિરાજ પદે છે કે છે ને કવિરાજ પદ કે એકાક્ષર જાપે અમૃત ટપકે એવું છે। અમૃત ટપકે એટલે શિવલિંગ પર, એટલે પોતાના આત્મા પર જ આખું એના ઉપર અભિષેક છે, અભિષેક થાય છે, રાઈટ વર્ડ બોલ્યા। અને રાત્રિ એટલે અંધારું, અજ્ઞાન, તો આખો આ વર્ડ મહાશિવ અને રાત્રિ એ સમજાવો। શિવરાત્રી એટલે સંસારની અંદર જે આપણને સુખ દુઃખ રૂપી અજવાળું લાગતું હતું એ અંધારું થઈ ગયું અને પોતાનો જ્ઞાન પ્રકાશ સ્વરૂપ ખુલ્લો થયો, એને શિવરાત્રી કહેવાય। દુનિયાની અંદર જે 5 ઇન્દ્રિયથી દેખાતું હતું, અનુભવાતું હતું, ભોગવાતું હતું, એના ઉપર રાત્રિ થઈ ગઈ દ્રષ્ટિએ કરીને, અને આત્મા એ કરીને પ્રકાશ ખુલ્લો થયો, એને શિવરાત્રી કહેવાય। દુનિયા માટે, રિલેટિવ સત્ય માટે રાત્રિ, સનાતન સત્ય માટે દિવસ। રાઈટ, એટલે કે આપણે સંસારમાં દિવસ કર્યો અને પેલામાં આત્મામાં રાત્રિ કરી, એની તો આ દશા બેઠી। બરાબર, કૃષ્ણ ભગવાન ઊંઘી જવાનું હતું એ જાગ્યા, અને જેમાં જાગવાનું હતું એ ઊંઘી ગયા। બરાબર છે, એટલે પ્રકૃતિમાં જે જાગતા હતા એ ત્યાં ઊંઘ્યા અને પોતાના સ્વપદમાં જાગ્યા। અને પ્રકૃતિ આ તમે આજે પૂછ્યું ને, એવું આજથી 20 વર્ષ પહેલા કે 22 વર્ષ પહેલા બોમ્બે ની અંદર મારે સત્સંગ ચાલતો તો એક પ્રોફેસરે મને આ પ્રશ્ન પૂછ્યો કે શિવરાત્રી કેમ કે છે જી? ત્યારે મેં આ જ વાત કરેલી, શબ્દો કદાચ આગળ પાછળ હશે, એક્ઝેક્ટ ના હોય, પણ એનો મર્મ આ હતો, શિવરાત્રી એટલે સંસારમાં અંધારું અને આત્મામાં પ્રકાશ થઈ ગયો। અત્યાર સુધી સંસારમાં પ્રકાશ થયો એમાં તો ફસાયા, એટલે થયું કે સંસારમાં ઊંઘવું, જે કૃષ્ણ ભગવાન આત્મામાં જાગવું અને આત્મામાં જાગવું, કે જ્ઞાની આત્મા જાગે સંસારમાં ઊંઘે, એ રીતનું થયું। અત્યારે એવું સૂચ્યું। અને આપણે સંસારમાં ઊંઘવું એટલે શું, એનો સીધો રસ્તો આપી દીધો, માસ્ટર કી, બધું જ કુદરતી રચના, એટલે ઊંઘી જવાનું, જાગવાનું ક્યાં રહ્યું? ઊંઘવું એટલે વેલ્યુ 0 થઈ ગયું। એટલે ઊંઘી જ ગયા ને, કુદરતી રચના જો વેલ્યુ 0 થઈ ગઈ, ઊંઘી જ ગયા ને। વેલ્યુ કરીએ તો માથાકૂટ થાય ને, સારું ખોટું, ગમતું ના ગમતું, લાભ નુકસાન ક્યારે થાય? રિલેટિવ સત્યની વેલ્યુ કરો તો જી, પણ 0 કરી નાખી, કારણ કે કુદરતી રચના જોયું, તો તમને તમારી વેલ્યુ સમજાશે। બરાબર છે। એટલે પેલામાં શિવરાત્રીનો મતલબ આત્માનો પ્રકાશ ખુલ્લો થવો અને સંસારનું અંધારું થઈ ગયું। અંધારું એટલે વેલ્યુ 0।
હા વેલ્યુ 0. હા, અંધારું એટલે ના દેખાવું નહીં, 0 વેલ્યુ, દેખાય તોય 0, હોય તોય 0, ના હોય તોય 0, કારણ કે કુદરતી રચના છે, આપણું છે જ નહીં. એટલે અવસ્થાઓ બધી લેપાયમાન થાય એની પોતાને, અને નિર્લેપ લેપાયમાન અવસ્થા. ના થાય, 0 થઈ ગયા તો કેવી રીતે લેપાયમાન થાય? જી, નિર્લેપ અવસ્થા આખી આવી જાય. નિર્લેપ અવસ્થાનું રિયલાઇઝેશન થાય. જી, બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બધાને જય સચ્ચિદાનંદ. હેપી મહાશિવરાત્રી. હા, જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. હેપી મહાશિવરાત્રી.